મિત્રો હા બસ હજુ બધાયની મોબાઈલની ફ્લેશ લાઈટ મિત્રો અહીંયા જીને કહી શકાય કે યાદગાર સંભાળનું જીને કહી શકાય આલા દાદાના સાનિધ્યમાં તમે હું જ્યારે બેઠા હોય અને એમાં આલા દાદાના ગુણગાન જ્યારે ગવાતા હોય ત્યારે મિત્રો બસ વેરી ગુડ. હજુ આ બાજુ ઓછી છે મિત્રો. તમામને મારી વિનંતી છે કોઈ પણ મોબાઈલ ખિસ્સામાં ના રાખે. બધાની ફ્લેશ લાઈટ અને અહીંયાથી જ્યારે મજરો કરવાનો હોય ત્યારે મારે ચોક્કસ કેવું પડે અહીંયા કે એવા શબ્દના જાણકાર અનુપસિંહ બાપુ બેઠા હોય, બધા કલાકાર મિત્રો બેઠા હોય ત્યારે મિત્રો ખરા અર્થમાં મારી સાથે એક જય ઘોષ કરીને આ તમામ મોબાઈલ ઊંચા રાખવાના છે મિત્રો. તો મારી સાથે બોલે ચામુંડ માત કી સુરાપુરા આલા દાદાની. આ લાઈટ ને આ દીવડા માથે મારે કેવું હોય મારા આલા દાદાના મંદિર સામે બેઠા હોય અને કદાચ મારો સોલંકી પરિવાર બેઠો હોય પણ એ દીવડા ઝગમગ ઝગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય, દીવડા ઝગમગ ઝગમગ આદિ આનંદ આદ ઉસરંગ આદ નેનો બાને સખી આલા દાદાના મંદિરીએ બાપ આજ કંચન વર્ષે મેં મારી વાટલાના સાસરની દેવી હલો ખૂબ જ સરસ મજાની મોજ અમૃતભાઈ અને અરવિંદભાઈ પિતા પુત્રજીને કહી શકાય આપણે મોજ કરાવી છે. હજુ ઘણા બધા આપણા નાતના ભુવા પણ બાકી છે. પણ અહીંયા થોડોક મુનાભાઈ થોડોક અવાજ આપજો ને જરા.
ઓકે, થોડોક આપો અવાજ. ખાસ જે મિત્રો ઉભા છે પ્લીઝ, હું વારંવાર કહીશ હો, એટલે એમાં મને આજે ઘરનો આપણો કાર્યક્રમ છે એટલે મને શરમ નહીં લાગે. એટલે જે મિત્રો ઉભા છે તેમને મારી વિનંતી છે કે તમામને પોતપોતાની જગ્યા લઈને આપણે બેસી જઈશું અને હવે જેને આપણે દોડ સોંપવા જઈ રહ્યા છીએ. ભાઈ શ્રી અમૃતભાઈ વાત કરીને કે આજ આનંદ આજ ઉછરંગ આજ નેનુમાં ને સખી અમારે આંગણે વર્ષે કંચન મેં, ખરા અર્થમાં રૂડો અવસર. આપણા તમામ સ્વયંસેવકશ્રીઓ જે કામગીરીમાં છે તેમને આપણે વિનંતી કરીએ કે અહીંયા જે કંઈ કામગીરી નાની મોટી બાકી છે એમાં સતત આપણે એમાં હાજર રહીશું. પણ અહીંયા અનોપસિંહ બાપુને મારે રજૂ કરવા છે. પણ અહીંયા જે આપણા ભાઈ અમૃતભાઈ અને એમના દીકરાએ સરસ મજાની જે મોજ કરાવી છે અને આ તમામ મારા ભાઈઓ અને બહેનો સરસ મજાની મોબાઈલની ફ્લેશ લાઇટથી આપણે આલા દાદાની જ્યારે આરતીને જ્યારે અહીંયા ગુણગાન જ્યારે ગાયા હોય, આજે તમારે ને મારે આલા દાદાના જ્યારે ગુણગાન ગાવાના હોય ત્યારે ખરા અર્થમાં કે જય સુરાપુરા આલા દાદા ભક્તો ગાતા આ જે ભુવા જે બેઠા છે, આ સોલંકી પરિવાર, ગોદાવરિયા પરિવાર, જ્યારે સોલંકી પરિવાર જ્યારે બેઠો હોય ત્યારે મારે કહેવું જ ઘટે કે જય સુરાપુરા આલા દાદા ભક્તો ગાતા, જય આલા દાદા ભક્તો ગાતા, સૌ સુખ સંપત્તિ છલકાતા, તારા પાડે જે કોઈ આવે, તારા પાડે જે કોઈ આવે રડતા હોય કે મલકાતા, હે દાદા તારા પડતા દુઃખ હરતા, હે દાદા તારા પડતા દુઃખ હરતા, જય જય જગદંબા ચામુંડા, જય માં મેલડી હરધારી માતા, જય જય એ આલા દાદા, તમને વંદન કરું વારંવાર, તને વંદન કરું વારંવાર. તો એવા જ જોરદાર તાળીઓના અભિવાદનથી અનોપસિંહ બાપુ. મિત્રો જો તાળીઓમાં કોઈ ટેક્સ નહીં લાગે, મેં ફરીવાર હું તમને વાત કરું છું, કારણ કે તમારા મોબાઈલની અંદર તમે મોબાઈલની ડિસ્પ્લે ખોલો અને તરત જ જેને કહેવાય કે અનોપસિંહ બાપુ જ્યારે આપણા સરસ મજાની બહેનું બેઠી હોય, આપણી માતા પિતા બેઠા હોય, નાના ભૂલકા બેઠા હોય, આવા વડીલ બંધુઓ જ્યારે બેઠા હોય અને એવી સરસ મજાની જ્યારે વાતો આપણી વાતે રજૂ કરતા હોય અને એ વાતો ખરા અર્થમાં આપણે સાંભળવી ગમતી હોય તો એવા જેને કંઈક સમર્થ કલાકાર જેને કહી શકાય અને આપણા જિલ્લાનું જેને ગૌરવ કહી શકાય, અનોપસિંહ બાપુને આપણે ફરી જોરદાર તાળીઓના ગુંજરાવથી હોય. અનોપસિંહ બાપુ, ધન્યવાદ. પાંચ થી 10 સ્વયંસેવક શ્રીઓ અરવિંદભાઈને ઝડપથી મળશે સ્ટેજ પાસે. 5 થી 10 સ્વયંસેવકો અરવિંદભાઈને ઝડપથી મળશો. ધન્યવાદ. બોલો શ્રી ચામુંડ માત કી. જે બોલો એમાં કઈ પૈસા નો થાય. જે બોલો આટલો બધો ડાયરો જે બોલો ને એમાં થોડા પૈસા દેવા છે. આવડું મોટું આયોજન એક જે બોલો એમાં પ્રેમથી જે બોલો, આમ દિલથી જે બોલો. બોલ શ્રી આલા દાદાની. હજી 50% છે.
100% નથી થઈ. બોલ શ્રી આલા દાદાની ચામુંડ માત કી, મેલડી માત કી. નમઃ પાર્વતી પતિ હર 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 સરસ મજાનું ગોદાવરિયા પરિવાર, સોલંકી પરિવાર એક જંગલમાં મંગલ બનાવ્યું. આમાં આજે આપણને કઈ ટપા પડે એવું લાગતું નથી. ખરેખર બાબુ એવો સમર્થ સિદ્ધ પુરુષ એક તમારા કુટુંબમાં, તમારા સમાજમાં કેટલા ભાગ્યશાળી કહેવાય. આવા સમર્થ પુરુષનો જ્યારે જન્મ થાય. અને બીજી વાત તો એ કે હું આ જોઉં છું ને તે મને એમ થાય છે કે આવીને આવી એકતા રાખજો. દાદો તો બધી દયા કરશે જ તે, પણ આવી એકતા રાખજો. આ એકતા છે ને એની જ મજા છે. એકતા છે ને એની જ મજા છે. એક બટકું રોટલા આટું જગત આખી ઝઘડા કરે, પણ એ ઝઘડાને બહુ લાંબા નો વધવા દેતા. આવા ભગીરથ કાર્ય હોય ને એમાં બાપુ દિલથી ભળી જાય ટેવ. એટલે ઘણી બધી વાતો આપણે કરશું, કલાકારો ઘણા બધા છે, પણ અમુક વાતો પછી તમારી જેવી મોજ હશે એવી આનંદ કરાવશું. પણ માં તમને મને એવું કહેતું હોય છે, આવો મધ દરિયો હોય તોફાનમાં, અન તમારો હૈયો વાતો જોગણી અનમાડી જપીએ તિહારો એ તારા દેવા પડે ધર્મની કઈક શક્તિ હોય છે, દેવીઓની કઈક શક્તિ હોય છે, દાદાની કઈક શક્તિ હોય છે. આ વાતો ધર્મની અને નેકની વાતો છે ને એમના સમજાય એવું નથી. એની માટે કઈક માની કૃપા હોય, દાદાની કૃપા હોય ને સદગુરુ મહારાજની દયા હોય ને તો આ બધું સમજાય, બાકી સમજાય બમજાય નહીં. તમે અહીંયા આવ્યા છો ને બધા દૂર દૂરથી બધા પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા છો, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કરશનભાઈ વતી હું આભાર માનું છું. પણ અહીંયા આવ્યાનો કંઈક હેતુ હોવો જોઈએ. નકરું આપણે આંટો મારવા આવ્યો છે એવું નકરું ન વિચાર. અહીંયા આપણે દાદાના સાનિધ્યમાં આવ્યા છે, શું કામ આવ્યા છે, આનો કંઈક હેતુ હોય. આના હેતુની ખબર ન હોય તો ધક્કો છે, સમજી લેજો. આની આપણને કંઈક ધર્મના નામની કઈક ટેકની ખબર હોવી જોઈએ. તમારે અને મારે આ દાદાના સાનિધ્ય સુધી આવવું શું કામ પડે? કોઈને ટાઈમ નથી. અરે હું તો એમ કહું કે બાપુ આવા સમર્થ સંતનો જ્યારે બાપુ આ દુનિયામાં જન્મ થયો હોય અને એના ખોળામાં આપણને બેહવા મળે. અને બાપુ હું તો તમારા તો બરોબર છે કે સોલંકી પરિવારમાં જન્મા, એ તો બરોબર છે, પણ બાપુ હું ગર્વ અનુભવું છું કે જે સંતની જે ભૂમિ ઉપર જન્મ થયો એ ભૂમિ ઉપર બાપુ મારો ભાઈડાનો જન્મ થયો છે. હું કેટલો બાપુ પાવર વાળો, મારો કેટલા ભાઈ ગસેરા. ખમિયાણાની ધરતી ઉપર એક આવા સમર્થ પુરુષનો જન્મ થાય અને એ જ ધરતી ઉપર બાપુ એક ગરાસિયાના દીકરાનો જન્મ થાય. કરશનભાઈ અને મારે તો બાપુ ઘણા વર્ષનો નાતો, પણ બાપુ જો અમને બેને મુલાકાત કરાવી હોય તો દાદાએ કરશનભાઈને કીધું હોય છે કે ઓલો એક મારા ગામનો દરબારનો છોકરો આખી દુનિયા ઓળખે છે, તું નથી ઓળખતો, એને બોલાય ને મારા પ્રોગ્રામમાં બાપુ આકર્ષણ કર્યા સાક્ષી.
તમે વિચાર કરજો, આ દાદાના સાનિધ્યની વાત કરું. અને આજ મેં બપોરે દવા લીધી, આજ હું ગોટો વળીને હોઈ ગયો તો, બપોરે તાવ સડી ગયો તો. મને કરશનભાઈ ફોન કર્યો, મેં ઉપાડ્યો જ નહોતો, મને ખબર જ નથી ફોન ક્યારે આવ્યો. પણ હું જાગ્યો ને, મને એમ થયું કે દાદા મારે અહીંયા આવવાનું છે, અને હું નહીં આવું ને તો દુનિયા મારી કેવી વાતો કરશે. કાં તો કોક એમ કહે કે આને પૈસા બીજા જાજા મળ્યા છે એટલે વિયો ગયો છે, કાં કોક એમ કહે છે કે અભડાણો હશે તેમાં વિયો ગયો. આ હું સાંભળી નહીં શકું. મને આજ એક દિનો બાપુ પાવર આપ, પછી ભલે મને 2 દી હુરાવી રાખજે, કાંઈ ચિંતા નહીં. આ બાપુ દાદાનો પ્રતાપ. કહેવાનો મારો અર્થ એ છે કે તમારી અને મારી જે એકતા છે ને એ જ મોટી હોય. એ કાળમીણ પાણો હોય એની માથે તમે સીણી રાખો ને કાતે હાથોડાનો ઘા કરો, અને કાળમીણ પાણો બાપુ ન તૂટે. પણ ઈ કાળમીણ પાણાને તમે અમુક વખત બાપુ મહેનત કરીને જેથી તિરાડ પાડશો ને, તેથી તિરાડ પડ્યા પછી બાપુ એમાં માટી ભરાય, અને માટી ભરાય ને પછી જે પાણો શીણાને નો હારતો હોય ને એમાં લાપડા મજા કરશે. એક લખી લેજો, તિરાડ પડે ને પછી લાપડા એમાં લોહી પીશે. એટલે કહું છું કુટુંબની એકતા રાખજો, ને કે રાકા મજા કરીને વિયા જાય. એકતાની મજા કઈક જુદી છે. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલમાં, જંગલના ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો? ઈ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો નહીં કે વેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. ઈ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી. હાલો 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 હાલો. હાલો હાલો હાલો. કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ કે હાથા માલપા આપડા હશે. જોજો, હાથા નો બનો તો બાપુ દુનિયામાં તાકાત નથી કોઈ કાપી શકે. એમ તમારા ને મારા કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી અંદર ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય નકર કોઈની તાકાત નથી. પછી સમાજ ગમે એ હોય, મને કોઈ સમાજ હારે કાંઈ તકલીફ નથી. હું તો જાહેરમાં કહું છું, કોઈ સમાજ હારે, બાકી જીવતા હોય ની ભૂલ થાય નિભાવી લેવી પડે. 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે, 500 ના ભાવના જ હોય, ભેગા ન ખવાય, એને કાઢી નાખાય. આમાં ભૂલ આવે ને પડ્યું રવા દેવાય, લોહી ન પીવાય. કોઈ ખારી વાતો કરતું હોય. સમય જેવો છે રામ. આમાં આટલા બધા બેઠા હોય, બધા ભજન હાટું ગીત હાટું ન બેઠા હોય. અમુક તો એ રાહ જોઈ રહ્યા હોય, ભૂલ ક્યાં આવે છે અહીંયા ઝાલવી છે, એ હાટું આવ્યા હોય. અમને કઈ ફેર નથી પડતો બાપુ. એવા સંતોની, આવા દાદા જેવા બાપુ સંતોની જે કૃપા છે એના ખોળામાં તમે બધા હેઠા બેઠા છો. બધા મારા કરતા સુખી હશો. અમે ઉપર બેઠા છીએ. ક્યાં મેં તમને પૈસા આપ્યા છે? આ એકદમ સમજાય એવી વાત નથી રામ. એવા એ હાલા દાદાના પરચાની મને 2-3 વાતો કરી અને પછી આપણે બીજા કલાકારને સાંભળી. એ ખેતર છે ને આ બાપુ, આપણા દાદાનું જે મંદિર બનાવ્યું એ અમારે મુલાકાત થઈ હતી 4-5 દિવસ પહેલા જ. અમે મંદિરે બેઠા હતા. કરશનભાઈ, એમનો કુટુંબ પરિવાર હતા ઘણા બધા. એટલે એ ભાઈને બોલાવ્યા હતા ને એને એમના વડીલને, તમારા વડીલને બધા ભેગા થઈને કીધું કે એક થોડીક જમીન આપો ને, તો કે અમારે દાદાનું મંદિર બનાવવું છે. તેથી બાપુ એક લીમલીના છે, નાડોદા રજપૂત છે બાપુ, મરદનો ફાડ્યો હોય કે આમાંથી જેટલી જોઈએ એટલી લઈ લ્યો બાપુ. એવડું મોટું ખેતરમાં એને કીધું જેટલી જોઈએ બાપુ. આ તાકાત છે આપણી, જેટલી જોઈ એટલી લઈ લ્યો બાપુ. તમે વિચાર કરો, અત્યારે કોક આપણી પાસે 1000 રૂપિયા ઉછીના લઈ ગયો હોય તો બૂસ મારી દે, બોલો નથી દેતા પાછું. હવે જમીનને એમ કેવું જેટલી જોઈ એટલી લઈ લ્યો બાપુ. તમારા દાદાનું મંદિર, અને એ એમ કહેતા હતા, મને રૂબરૂ મળેલા અહીંયા દાદાના સાનિધ્યમાં. એ કે એમનો પરિવારને, એમનો સમાજ કે અહીંયા દીવો કરતો હોય કે ન કરતો હોય, પગે લાગતો હોય ન લાગતો હોય, હું મારા ખેતરમાં પહેલા દાદાને પગે લાગ્યા પછી મારા ખેતરમાં જઉં છું. આ કયું ભજન છે, કયું સાનિધ્ય છે, કયો દાદો છે? અરે એની ક્યાં વાત કરો. મારા ગામમાં જેનો જન્મ હોય અને ખમિયાણામાં, અને આપણા જ આપણને નડ્યા છે. તમે ઇતિહાસ ખોલવાની સૂટ. મીરાને કોણ નડ્યું? રાણો.
નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. એટલે બાપાને ગામના જ નડ્યા, એટલે ગામ મૂકવું પડ્યું. અને આપણા નડે ને પછી સમજી લેવાનું કે આપણો ઇતિહાસ થવાનો હોય તો જ આપણને આપણા નડે, ને આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. ઈ બાપુ ગામ છોડવું પડે. અને અમારા ગામની સાપે એવી હતી, આ અમુક જૂના બેઠા છે ખબર છે. હજી તો એમ બહાર જાય ને અમને પૂછે કયું ગામ, એમ કે ખમિયાણા, એટલે કે ઓલું સોરનું. બોલો અમારું નામ હજી એમાં લખાય ને એમ કોઈની હળીએ નથી હલાવી, અને હાય પાડવી પડે છે કે હા ઈ સોરનું રહ્યું, ઈ જ અમારું છે. ઈ કંટાળો લેવરાવીને બાપુ આલા દાદા ને ત્યાંથી ગામ મૂકવું. એટલે કોઈ એમ નતું કીધું કે નીકળી જાવ એમ, પણ એ ટૂંકમાં જેને જે જોઈ ન મળે એટલે માણસને મજા ન આવે. કહેવાનો મારો અર્થ ઈ છે. ત્યાંથી શેખ પર આવે, શેખ પરથી પાછું મન ન ઠરે લીંબલી જાય, અને લીંબલીથી બાપુ માં ભગવતી ચામુંડાની વાહે રોજ અહીંયા બાપુ આંટો મારે, રોજ દર્શન કરે. તમે વિચાર કરો આ જ રસ્તો. હવે આજ તો બાપુ ગાડીઓ છે, તેથી મને એમ છે કે દાદાને પગમાં જોડું સારું જો હોય તો હોય, મારો નાથ તો હોય. બાપુ એની સુરતા તૂટી નથી. એ કેટલો ચોખ્ખો ને કેટલો પવિત્ર બાપુ એ મહાપુરુષ છે. એટલે કહું છું કે તમે દુનિયાના છેડે રહેતા હોય, ધંધો ગમે એ કરતા હોય, પણ બાપુ સુરતા એ રાખજો. બાપુ કોઈ દી ખીલી ખટકો નહીં થાય, એ આપણી ગેરંટી. મહાપુરુષોને બાપુ ઈશ્વર કોઈને મળ્યો છે નહીં. કોઈ વાતું કરતું હોય ખોટી વાત. ઈશ્વર કોઈને મળ્યો નથી. મને તો એમ થાય કે તમારા મને બધા ભગવાન દેખાઈ લો, તમને મારા ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. આ હું બોલું છું ને ભગવાન સાંભળે છે, લ્યો તમને ન હું તો એમાં હું શું કરું? ઈશ્વર બાબુ નિરંજન નિરાકાર વિશ્વ વ્યાપક છે, તલ મૂકે એટલી જગ્યા નથી, એક લખી લેજો. પણ ઈ જ બાપુ એમ કે હું પેલા મારા ખેતરમાં, ઈ ખેતરમાં બાપુ તેથી એની ચોકી નહોતી, એની ખેતરમાં બાપુ અહીંયા ચોર આવે, અને ચોરને ટોવા માટે એના કોઈક વડીલ રાતે હુવા આવ્યા છે. હવે એ પોતે ડરપોક માણા, રાતનો ટાઈમ, ખેતર ટોયા વગર છૂટકો નહીં, ચોરીની બહાટી બોલે. હવે એ મંદિરમાં એક બાજુ હોઈ ગયા ને આ અહીંયા કણે મંદિરમાં આવી, આલા દાદા પાસે આવી અને અરજ કરે કે એવું કે ખેતર દેખાડ મારા બાપ, કે અમારી પાથરી ગાંહડિયું બંધાય. અને બહાર નીકળીને જોયું ને બાપુ ખેતરમાં આખું ખેતર ધોળું ફટ, કે આયા જ ગાંહડિયું બાંધે એવું છે. અને જો ઈશ્વર તો બાપુ છે ને, ચોર ચોરી કરવા નીકળે ને અને ઈશ્વરને ભજન કરી નીકળે ને તો ઘર ધણીને હુવરાવી રાખે ને ચોરને ચોરી કરાવે છે. બાપુ ઈ તો ઈશ્વર છે, બધો દયાળુ છે, એને બધી ખબર છે. અને ઈ બાપુ એમાં કપા વીણવા માંડ્યા, અને બે પાંચ બાપુ ડૂચા લીધા ને બાપુ બે ત્રણ જે કઈ હતા બધાની આંખું થઈ ગઈ બંધ. બાપુ અંધારું થઈ ગયું. ઓલાન કે હું નથી ભાળતો, ઓલાન કે હું નથી ભાળતો. ઈ કે આ શું થયું? અને ઈ જ વખતે બાપુ આ દાદાની અરજ કરે કે એ મારા બાપ, જો તું આમાંથી અમને બચાવી દો, હવે આ જિંદગીમાં કોઈ દી આન પર પગલું ન ભરી. અને એ બાપુ દાદા એમાંથી છોડાવ્યા. અને આ ખેતરમાં બાપુ ચોકી વગરની બાપુ આ દાદો 24 કલાક ચોકી કરતો હોય. બાપુ ઈ દાદો, અરે એમના હગાના કઈક ભેંસને પાડી ખોવાઈ ગઈ. અત્યારના છોકરા એકદમ કે હા પાડે નહીં. માવતરનું લોહી પીવો, તમે દાદા સોટ્યા છો 3 દીધી કે ભેંસ હોય છે, ભેંસ નો કોઈ તેમાં ભેંસું ગોઠવા હતું દાદા થયા છે. તમે તમારી ભેંસું નો જાળવી શકો, દાદાનું લોહી પીવો. ઈ કે તમે દાદા કરો છો તો ભેંસ ને પાટી કેમ નથી ગોતી? કે પણ શાંતિ રાખ ને, ઈ તો ઈ ની ગોતી દે કે હું 3 દીધી હવે હું જડે. અને ઈ ગોતવા નીકળે અને આ ખોલડિયાના બાપુ માર્ગે, ગુંદિયાળાના માર્ગે હાલ્યા જાય. ને એમાં એક બાપો 2-4 ગાયો 2-4 ડોબાન લઈને બાપુ નીકળે. ને એમાં આ જોઈ ગયા કે આ ભેંસને પાડી તો મારી છે. અને કીધું ઈ કે એ બાપા, ભેંસને પાડી તો મારી છે. કે મેં ક્યાં કીધું મારી છે, તમારી હોય તમે લઈ જાઓ. ઈ ભેંસને પાડી લઈને આવતારે ને આમ પાછી વાળીને જોઈ હાંકી અને પાછી વાહે નજર કરે ને બાપુ કાંઈ નહોતું. આ ઈ દાદો બાપુ ઈશ્વર તમને એમ નામ ન મળે. રામ ભરોસાની વસ્તુ છે. સવારા મેં કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપ છે, અમર બીજે કા હાથ લાગ્યો એને કાળ કેમ લોભ છે. એક પંચાલના ગામડામાં એક બાબુ કરીને બાપુ માતાજીનો ભૂવો મેલડીનો એક ઘરે ફળિયામાં એક ધડીમલો છે. એક મજૂરી કરી પોતાનું પેટ ભરે અને બપોરે આવી અને હાથ પગ ધોઈ અને માનો દીવો કરે, ગુગળનો ધૂપ કરે, માની ભક્તિ કરે. એમાં એક રાજાશાહીનો સમય. અને એ વખતે કઈક રાજની
ચોરી થઈ અને અદાવતિયા કોઈ નામ આપે અને એમાં ભુવાનું નામ આવે ને ભુવો કગરે કે બાપુ હું આમાં કઈ જાણતો નથી, મને આ કઈ ખબર નથી, પણ બાપુ પુરાવા વગર તો કોણ માને? આજ નથી માનતા તેથી કોણ માનતું હોય? ઈ જેલમાં પૂરે અને જેલમાં બાપુ માં ભગવતી મેલડીને યાદ કરે કે હું સાચો હોય તો તું મને છોડાવજે, બાકી હવે જો હું અન્ન ને જળ લઉં તો કે હું તને માયનો પૂજો બાપુ ધૂળ કહેવાય. હું સાચો હોય અને જગત જો મને આમ જેલમાં પૂરે તો કાલ તને તારી કોણ ભક્તિ કરશે? હું તો આ માવડીઓ આ ભુવાજી બેઠા એને સલામ કરું છું. માં ભગવતીની જે કૃપા છે ને, આ બેઠી છે ને એ બધી માં આપણી કુળદેવીઓ છે. આ કુળદેવીઓ ઓલી કુળદેવીઓને રાજી રાખશો ને તો જ આ કુળદેવી આપણો વંશ વધવા દેશે. લખી રાખજો, ઓલી કુળદેવીઓથી જ વંશ વધે, પણ આ કુળદેવીની કૃપાની જરૂર છે. અને ઓલી કુળદેવીને તમે દુખી કરશો ને તો આ માં તમારું બાપુ બે પાંદડે નહીં થવા દે. આ કુળદેવીઓ છે ને, આ બેનો દીકરીઓ બેઠી છે એનેથી જ બાપુ કુળ વધે, પણ આ માની જરૂર પેલા પડે, એની કૃપા જોવે, બાકી કુળ વધે આપણી દેવીઓથી. એક દી એક રાત બીજો દી બીજી રાત થાય અને માં ભગવતીને એમ થાય કે ઓલો મારો ભૂવો પ્રાણ કાઢી નાખશે, બાકી ખાશે નહીં. રાતે હૂતો છે જેલમાં અને એમાં બાપુ માં મેલડી આવીને કીધું કે ભુવા જાગે કે જાગવું જોઈ ને બાપુ, જાગવાનું જોઈ ને આમાં જાઉં હું એવું કે રહેવા દીધું છે તો હું ઈ કે હું હવારે તને નિર્દોષ ન છોડાવું તો એમ માનજે કે મેલડી આવી હતી. ઈ કે પણ હવે છોડાવજે, ન છોડાય કઈ નહીં, કે પણ મને વસવા નથી. તો કે જેલમાં છોડ્યા પછી બહાર નીકળ અને ગા હામી મળે તોય ભુવો બોલતો નથી. કે પાણીનું બેડું ભરી અને એક દીકરી હાલી આવતી હોય તોય ભુવા કઈ બોલતા નથી. અને પછી કઈ ધાંગધ્રા બાપુના દરબારનો દીકરો ઈ કે મેળીએ સડતો હોય અને પસાડીને જો ડાબો પગ ભાંગું નહીં તો પછી કીધું કે માં બસ કર, મારે બીજું કઈ નથી સાંભળવું. અને હવારમાં બાપુ નિર્દોષ જાહેર કરે અને બહાર કાઢ્યો અને ગા હામી મળી, પાણીનું બેડું હામું મળ્યું. અને દીકરાને બાપુ ઈ દરબાર ભુવા પાસે લઈ જઈને કીધું કે આનો પાટો બાંધી દે, આ મારી ભૂલ થઈ ગઈ, માતાજીનો દોષ થયો છે એટલે જ આ પગ ભાંગ્યો છે. ઈ કે પણ હું કઈ જાણતો નથી, પગનો પાટો હું કેમ બાંધું? ઈ કે પાણી વાળો પાટો કરીને બાંધી દે. પાણી વાળા પાટે બાપુ મટાડે ને ઈ મેલડી. અને આજે ઈ ગામમાં હજી બાપુ ભુવાની પરંપરા તો હાલી જ આવે છે, પણ આજે ઈ ગામના ને કોઈને હાથ પગ ભાંગે ને બાપુ આજે ઈ ભુવો બાપુ પાણી વાળો પાટો કરીને બાંધે ને આજે દવાખાને જવું નથી પડતું બાપુ. આ માં ભગવતી મેલડી. તમને મને વિશ્વાસ હોય નહીં, એક રોડ ઉપર બાપુ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા આવી અને એને બાવડું પકડે અને દીકરી રાડા રાડી કરે અને ખેતરમાં ખેડૂ નાકા વાળતો હોય અને એમાં પાવડો લઈને દોડે અને એને બે પાવડા મારીને છોડાવી મૂકે, તેવું નથી લાગતું કે દાદો પોતે આવી ગયો? એવું નથી લાગતું કે રામા પીર પોતે આવી ગયો? એવું ન લાગે કે ઘોડા ઉપર બેહીને આવે તો જ આપણને પાકું થાય? એમ નામ બાપુ સમજાય એવું નથી. ભજનના ભરોસે રહેવાનું, સતના આધારથી રહેવાનું છે, બાકી મરી જવાનું છે વાત બાકી છે. હું તો એમ કહું કે લીંબલીથી રોજ ખમિયાણા જવું એ કેવડી મોટી વાત કહેવાય. હું તો એમ કહું કે અત્યારે મુંબઈથી ખમિયાણા આવવું હોય તો એટલી વાર ન લાગે, એટલી વાર લીંબલીથી ખમિયાણા જવામાં લાગતી. પણ હું ને મારું જ્યાં સુધી ન મટે ત્યાં સુધી બાપુ આ વાત ન સમજો. હું ને મારું મટાડવાની વાત છે, બાકી તો આવા ધર્મના કાર્ય છે ને આપણે હશું તો હાલ છે ને, રામ ને કૃષ્ણ વિયાઈ ગયા તોય હાલે છે, આપણેથી કઈ હાલવાનું એવી કોઈ વાત નથી. પણ એક ભાઈ છે ને, એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. ખીલી આમ ઊંધી રાખી હતી, દિવાલ કોઈ હણે માથું રાખ્યું હતું, હણી કોઈ હસોડિયું મારતો હતો અને પછી રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, એ કે હું કહેશ તું? એ કે આ ખીલિયું જો ને, એ કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની અહીંયાથી લઈ જઈને ત્યાં લઈ જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ ત્યાં ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું. એમ સમય જયારે કેવો આવે ને ત્યારે ત્યાં ફેરવી નાખજો, સમાધાન થઈ જાય. એટલા માટે એક માં ભગવતીની એક બે કડી લઈ લઉં, પછી આપણે બીજા કલાકારને સાંભળશું.
તારી વાડી નો યાચું ધણી અને આ લીલી તું રાખજે એ તું ભરતા માથે બચાવજે એ તે દિયાડા તું ધરજે મારી ભલે રે એવું ઢોને ભગવતી માં મળી કરા ભેડિયામાં ઉજળું મારું ભાવી મળી તારા ભેડિયામાં ઉજળું મારું આવી રે ભગવતી મળી તારા ભેડિયામાં ચાંદો ને સૂરજ જાનો રે મળી એમાં નવલખ તારા જોડ્યું રે ભગવતી નામ એ મારી ખોડલ
9 લાખ લોબડીયાળીઓ બાપુ જેટલા જેટલા માં ભગવતીઓ થઈ ને આમાં ભગવતીઓ જો બાપુ આ દુનિયામાં જન્મી ન હોત ને તો અત્યારે આખી આ દુનિયામાં રાક્ષસનું જ રાજ હોત. જેટલા જેટલા રાક્ષસો તમે જો આ માં ભગવતી ચામુંડા એક ચંડ ને મુંડ નામના રાક્ષસ એક ધરતી માથે બાપુ એક પગની છાડ મારે અને ગાડું ગાડું ધૂળ ઉડાડે એવા બાપુ ચંડ ને મુંડ ઈને માં ભગવતી ચામુંડ પારેવાને બિલાડું પીખે એમ પીખી નાખ્યા. બાપુ તમારી ને મારી હસ્તી નથી પણ તમે ને હું જો સાચા હોય ને તો આ દુનિયામાં બાપુ કોઈ લાંબો હાથ ન કરી શકે ને માં ભગવતીને એક અંતરના નાદથી યાદ કરો અને તમે એમ કહો કે માં આ મારું મને દુખી કરે છે અને તેથી માં ભગવતી જો બાપુ માખણમાંથી વાળ ખેંચે એમ જો સાંભળાની ખાલ ન ખેંચી નાખે તો આ દુનિયામાં માને ઓળખે કોણ? પણ તમે સત્ય હોવા જોઈએ. માં તો બાપુ ખમા ખમા કરે અરે હું તારી ભેળી છું હું પણ બાપુ આપણે જો માર્ગ મૂકી દઈએ તો માં પાછું બાપુ એમનો કામ કરે. માં ઉપર ભરોસો માં ઉપર વિશ્વાસ બાકી માં કોઈ દી કોઈને મારે નહીં. એક સમજી લેજો માનું જેને શરણું છે ને અરે હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું કે તમે ધારો તો આજે બાપુ ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ જન્મ આપી શકે અને રાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરાએ જન્મી શકે નો જન્મી શકે એવી વાત નથી રામ. પણ આની માટે બાપુ માને ખુમારી હોવી જોઈએ. માં બાપુ જો એવી હોય ને તો દીકરા તો આજે બાપુ ધારે એવા થાય. પણ હવે અત્યારે જે ફેશનમાં દી ઉઠ્યો છે કોઈને કીધા જેવું નથી રામ. ધરાવીને ધાનનો નીપજે કોડવીને માડું ન હોય જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ માં ભગવતી ઘોડા ઉપર ચડી જાય દુશ્મનની બીક અને એ ઘોડા ઉપર ચડ્યા પછી 85 ગૌની મજલ કાપી અને દીકરાનો જન્મ થયો જંગલમાં. શિવનું મંદિર છે અને અહીંયા નામ ધરાયું શિવો બાપુ. શિવો જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત. હિન્દુ ધર્મ ન હોત. એ કેવી માં હશે? હું તો એટલે કહું આલા દાદા એક તમારા મારા કુટુંબની વચ્ચે બાપુ આ જન્મ લે તો આના મા બાપ બાપુ કેવા હશે બાપુ? આવા સમર્થ પુરુષનો જરા જન્મ આપે. પણ આના ઊંડાણની માટે બાપુ ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. આ સમજાવે કોઈ સમજે એવું નથી. અમે જે બહાર ગામ જાય ને તો અમને બધા ઘણા એમ કે હાલો ને અમારે ઘરે કે તમારે પગલા પડાવવા. પગલા અમારા પગલા પડાવે શું વળે? કોઈક સાધુ સંતોના પગલા બરોબર કે ના ના બાપુ અરે હાલો હાલો બાપુ હાલો હાલો. આપણે એમ થાય હાલો રાજી થાય જાય અહીંયા જાય ચા પાણી કરી બે ઘરે આવી ને બૈરા હું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા પગલા પડશે. તો આપણે એમ થાય ઓલા બહાર પગલા પડાવવા માથે છે ઘરના કહે છે બારા ઉભા રહ્યો ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય કે આમાં સાચું શું એટલે સમજાતું નથી. એના માટે જ આંટા મારીશ એમના સમજાવું. હું તમને એક વાત કરું ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથી નું લગાડ્યું કે ને બધા આપણે ફોટામાં જોઈ મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું કે હાથી નું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથી નું કામ લગાડ્યું છે? અરે આ બધું ડખા જેવું છે. આમાં તો બહુ ઊંડા ઉતરે તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય. આ તો બધું માથાકૂટ વાળું છે. આ એમના સમજાય એવું જ નથી રામ. એ તો આવા આલા દાદા જેવાનું કોક જો શરણું મળી જાય ને તો નક્કી થાય. એક વાણીમાં એવું કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વાહનો તોડી નાખે કોક તમને કો. પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય? હું એમ કહું છું કે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અટપટું છે પણ આ લેવા જેવું છે. આમાં ઉતરો ને પછી મજા આવે. ઉતરો નહીં તો નહીં ખબર પડે. કારણ કે દૂધ હોય ને દૂધમાં દીવો કરો ને ન થાય. ઘી નકીમાં જ હોય. આની માટે મંથન કરવું પડે. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે. કરવા કરતા બાપુ સમજવું અઘરું છે. સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. જીવનમાં ઉતરે જીરવું બધા કરતા અઘરું છે. કોઈ ખારા બે ભજન કરતા હોય ને તો આપણે સીતારામ તો આમ માથું કરે. સીતારામ તો બોલ મરી તો તું જવાનો છે પણ નથી જીરવાતું. મારા રામ આવા તો કેટલાય છે. અમે આ તમે અમને અહીંયા બાપુ હાથની હથેળીમાં રાખો. જેટલા જેટલા મહાપુરુષો છે જેટલા સિદ્ધ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો બાપુ દેશની આબરૂ આ દીકરીઓએ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને.
હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખે, સગાળ સાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે, જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખે, અમર મા બાપુ ન હોત તો દેવીદાસ બાપુ સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ન ઓળખે. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. અહીંયા તમે અમને હાથથી હથેળીમાં રાખો, ખવડાવો ને પીવડાવો ને ગાડલા ને ગોદડા ને આ ને તે, અને તમે અહીંયા આવો અને એમ કહો હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય, અને આમ ડેલામ લઈ દો પછી રવડામાંથી હાણે શું લોટા ઉડવા માંડે મારે ચિંપા જવું. અરે ઘરનું માણા હારું ન હોય તો બાપુ જીવાય જ નહીં. રામ હગો હારો ન હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો અવતાર, તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. શું ભલામણા એક બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધ હોય, શું ગુડવા છે. આપણે હગા હોય ને આપણે એમ થાય હાલો ને આપણે આમના સમાચાર પૂછી કેમ છે કેમ ને, આપણે ફોન કરી કેમ છો તો કે 5,000 મોકલાવજો. શું હગાન કરવાનું, બૈરામ ઠેકાણું ન હોય, જીવવાની મજા જ ન હોય બાપુ. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. હું તો એમ કહું કે અયોધ્યામાં સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાએ તારા મતીની બાપુ બજારમાં હરરાજી કરી નાખી. હજી આપણો બૈરા વેસવાનો વારો ક્યાં આવ્યો છે રામ. તમે હું તો એક માર્યા વગીરના રોઈ છે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે એટલે પણ શું જોવે છે. તમે જોવો તો ખરા આખી દુનિયા નકરું રોવે જ છે. એક પાસે જાય તો કે પૈસા નથી, ધાબુ ભરવું હતું, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ તો કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું. હરીને મેળવવા બાપુ, ઈશ્વરને મેળવવા એ તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. તમને ને મને બાપુ માણાનો અવતાર મળ્યો છે. કાંઈક એક ઘડી હાથી મેં પુનિયાત, તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. બાપુ સમય મળ્યો છે, કંઈક આનંદ કરી લેજો, મોજ કરી લેજો. બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. એકવાર બાપુ બે હાથ ઊંચા કરીને જોરદાર એક જય બોલાવજો. બોલા દાદાની. વાંહેથી કોઈ નથી બોલતું, વાંહેથી બોલો ને મારા બાપ, વાંહેથી બોલો. વાંહે ઓલા છેલ્લે બેઠા મને વર્તા સ્ટેટ સુધી કેટલા હાથ ઊંચા નથી કરતા. બોલ ચામુંડા માત કી. ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હવે ત્યારે મિત્રો ખરા અર્થમાં આ સમર્થ સંતજીને કહી શકાય એવા આલા દાદા. આલા એટલે અનુપસિંહ બાપુ આલવું, આપવું, આલવું, આ જેનો સંગમ છે એવા આલા દાદાના સાનિધ્યમાં તમે ને હું જ્યારે બેઠા હોય અને એમના જ્યારે ગુણગાન ગાવાના હોય ત્યારે અનેરો અવસર છે. પણ અહીંયા એક મિનિટ આપણે બધાને વારા ફરતી લઈ લેવાના છે, કારણ કે વાતો અહીંયા આલા દાદાની જ્યારે કરવાની હોય. અનુપસિંહ બાપુ જ્યારે અહીંયા મને એક ભાઈ સરસ મજાની ગોદાવરી પરિવાર સોલંકી પરિવારે મને વાત કરવામાં આવી છે કે આ આલા દાદા જે છે ને એની જો અહીંયા કોઈ ખાલી માનતા રાખે ને પણ વિશ્વાસ હોવો જોઈએ. હૃદયની અંદર સાચી ભાવનાથી જો વિશ્વાસ હોય ને સાહેબ તો તમારું કામ બની જાય. પણ ગયા વર્ષે 27/11/2023 ના રોજ અહીંયા એમના જ પરિવારમાં જેને કહી શકાય મુકેશભાઈ કુબેરભાઈ સોલંકી કઈક દવાખાના ફેરવી નાખેલા મિત્રો, તોય બાળ બચ્ચું નહીં. પણ અહીંયાથી જયારે સંકલ્પ કરે કે આલા દાદા અમે તારા પરિવારના, તું જો બીજાને દીકરા જો આપતા હોય તો હું તો જેને કહેવાય ને કે તારા પરિવારનો છું. અને આ જયારે સાચો જયારે સંકલ્પ કરે ને એ ત્યારે 27/11/23 ના રોજ બાપુ બાબાનો જન્મ થાય અને આવતીકાલ 27/11/2024 ના રોજ એનો જન્મ દિવસ છે બાપુ. આ આલા દાદાની કૃપા છે. એટલે આપણે નટુભાઈ ગુર્જરને જોરદાર તાળીઓના અભિવાદનથી વધાવીએ અને જે કઈ નાતના ભુવા બાકી હોય એ ઝડપથી આવી જજો બાપલા. આ સ્ટેજ ઉપર જે ધોણીરિયા હોય ને ગોદાવરિયા પરિવાર સોલંકી પરિવારના ભુવા જ બેસશે, બાકીના ભુવા આપણે પોતાનું સ્થાન જ્યાં જગ્યા છે ત્યાં લઈ લો મિત્રો. ધન્યવાદ. હાલ અહીંયા શ્રી આલા દાદાની જગ્યામાં
તમે ને હું પધાર્યા છીએ ત્યારે હાલ એ જે હો બાપુ જે હો આપણા ઝાલાવાડ પંથક નહીં પણ ગમે એ પંથકમાં જાઓ અમૃતભાઈ સોલંકી વણાવાળા એટલે માંડવો જોવરાવો હોય તો પેલા તારીખ લેવી હોય તો અમૃત બાપુને પૂછે કે ભાઈ અમારે તારીખ લેવાની છે ડાક માસ્ટર ઉપર આવી જજો ભાઈ બીજા અમારા પરમ મિત્ર એવા અમારા રમેશભાઈ બારોટ એ પણ જોરદાર એક જેનો સુરીલો કંઠ સુરીલો અવાજ અને અનોપસિંહ બાપુની તો વાત શું કરવી ભલામણા કે જેને સત્સંગના રાહે સાહિત્ય કરવાનું મેં તો ઘણીવાર બાપુને ફોન કર્યો છે કારણ કે મને ખૂબ ગમે જે સદગુરુના શરણે જવાની વાત કરે સવારામ બાપાની વાત કરે જીવનદાસ બાપુની વાત કરે દાસી જીવનની વાત કરે અહીંયા તમામ મિત્રો સાજિંદા ખૂબ સરસ અમારા અરવિંદભાઈ સોલંકી તેમજ અમારો અવાજ તમારી સુધી પહોંચાડતું હોય તો અમારું જય માતાજી સાઉન્ડ અને જય માતાજી સાઉન્ડ માટે હિંમતભાઈ અને અમારા મહેશભાઈ માટે જોરદાર તાળી થઈ જાય ભાઈ 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 ચિંતા વિઘન વિનાશની અન દેવી કમલાસની સગત પણ મારી હતી હંસવાહની એ મન માતા જ દિયો ન સુમન હાલ હાલ મારા હોયર નીલેરુ મારા ગણવટી વિહાર એ જા પાટણ થી જે ગડુસો વાળીઓ રે અન લઈ હાલો આવાવાન પણ ઇન પોતાનો નમજી પ્રાણ એ તે તો સાયર ઉતાર્યો સિંધુડી મારી દરિયાના લોઠની દેવી મારી દરિયાના હિલોળાની દેવી માં શક્તિની સામટ જોગણી મારી સામટ નાગણિયું તનવારી
બીજું એક મારા ગુરુદેવની જય બોલાવાની રહી જઈ, જો કે જીવિત છે, ભવાની શંકર જોશી, જેના એક નહીં પણ બંને હાથ મારા માથા ઉપર છે અને એમની કૃપા જ્યાં જ્યાં મારો પ્રોગ્રામ હોય તો હાલમાં રાત્રે ફોન ચાલુ રાખીને મારો પ્રોગ્રામ સાંભળતા હોય, એટલે મારા ગુરુદેવને નમન કરું છું, ભવાની શંકર બાપુને જ્યાં હોય ત્યાં. પણ નવગણ ઉતરના નેહડે નવગણ ઉતરના નેહડા તન સારણ પીવડાવું સાચ, પણ તારી વાગન વળગી હું વરવડી, એ મનહાળ લોભી ક્યાં જાય અનો દેવી વગી. તુજ મરી રણે શીતલ રોકાવાનો વધાર નહીં, મરી રણના ભોયરા રમનારી દેવી જાની જાની, કોઈ પારકા ગામના માધણ આવે, કોઈ લાગિયા રાગ માંગે, ભાગિયા ભાગ માંગે, બતાવ તારી દેવી તેદી કુન ધણી બને, પણ જેના કળમાં દેવી બેઠી હોય, બાપ દાદા એ ગુગળ નો કાઠીઓ તેલ નો કરશીઓ આથળીમાં હવન માંડા હોય, એના બાપની દેવી આવી ઉઠી જાય. ચોટીલા મોદરની ચામુંડા, મારી ચોટીલા ડુંગરની દેવી જાની જાની, મારી પોદળિયા ડુંગરની રમનારી દેવી, રાતડી ભોમકા મારી ચામુંડા તન વાલી લાગે, રાતડી ભોમકાનો ધણી મની છે, તન દેવ કો પંસાળ મુવાલો લાગો, મારી બે મુખવાળી ચામુંડી જય રોકાતીની, મારી ભુરિયા ડાળાની દેવી આવીને મારી ચામુંડી ઉતર્યા, એ રે રે સહાયર મારી ઘણી ઘડી ના ઉકારની દેવી, મારી ઘડી ઘડી ના પોકારની દેવી, મારી ઘડી ઘડી ના એ રાગની દેવી તન બનાવ. મારી ગોદાવરિયા સોલંકી ના કણ ભાગલા લખાણી, એ મારી ચામુંડી મારી હરધારી તને રોકાવાનો વધાર નહીં, મારા બાપની દેવી દાદા
કોઈ વાંધો આવે, કોઈ વાદી આવે, મને કોઈ જોનારો આવે, મને કોઈ તાકનારો આવે, તેથી ધણી ખૂન બને. પણ જેના કળમાં દેવી બેઠી હોય, અને જાવ તો જાજો જોઈ પેલા પસાડી છે પાઘડી, એ ઈ તો પછી ન પીસેલો મારી ભાડલાના સાસરની દેવી ક્યાં ગઈ, ક્યાં ગઈ મારી ભાડલાની એ હવા હો ભૂતાવળ ભાગનારી દેવી, મારી ગાંડી ગતરાળ ગેલી દેવી, તને રોકાવાનો વદાડ નહીં મારા બાપની દેવી જાગી. કે મારી કોઈ ખરો સમય આવે, કોઈ વાંધો મળે, કોઈ વાદી મળે અને તેથી મારી ભાડલાની ગેલને બોલાવો. હાથ ગામના મેલા માણિયા ભેગા થાય અને ભૂતડા બંધ કરતા ઘેરો વળી ઉભા રહી જાય, તેથી ધણી ખૂન બને બાપ. પણ જીના વડવાએ નોરતા જેવો સમય આવ્યો હોય ને હાથમાં કુકળીઓ હવન લીધો હોય બાપ, એના બાપની દેવી આવી ઊભી રહી જાય. મુસલમાન ધૂણાયા મેડીએ અને ત્યાં બીબીયું ધૂણાવી બાર, પણ ઢોલિયો લાવી તીધરાર, એ મોટા મહીપત ધ્રુજાવી તું મેલડી, મારી લોભી કામીના લાલ તું પાપથી ભર્યો ભરપૂર, પણ મન માફ કર નન નાની બાળકી, એ મારી કાપ બુદ્ધિ કરું, મારી ઉગતા ના ધંધાની દેવી, એ મારી રણેશી તને બોલાવું, મારી રણના ભોયરા રમનારી રણેશી જાદે જાદે જાદે, મારી ચામુંડી જાદે, મારી મેલડી તને હાકલો કરવાનો વદાર નહીં મારા બાપની દેવી. જો કોઈના કળમાં મોગલ બેઠી હોય, એ કોઈના બાપ દાદાએ મારી મોગલના સંદર્ભા ઓઢા હોય, કોઈના બાપ દાદાએ મારી મોગલની કાળી લોબડિયું ઓઢી હોય, એની મોગલ ચાર ખડી, એ મારી કાજળના આંધળી આંધનારી દેવી તને રોકાવાનો બદાડ ન હોય. એ ડાટ કડાકડ વાગે નરસંગ, ડાટ કડાકડ વાગે રે, ડાટ કડાકડ વાગે નરસંગ, ડાટ કડાકડ વાગે રે, ડાટ કડાકડ વાગે નરસંગ, ડાટ કડાકડ વાગે રે, ડાટ કડાકડ વાગે નરસંગ, ડાટ કડાકડ વાગે રે. ભૂત પલિતા બાંધે નરસંગ, ભૂત પલિતા બાંધે રે, ભૂત પલિતા બાંધે નરસંગ, ભૂત પલિતા બાંધે રે. એ આયો 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 દાદો આયો, એ ચોરા ચોટા બાંધે નરસંગ, ચોરા ચોટા બાંધે રે, ચોરા ચોટા બાંધે નરસંગ, ચોરા ચોટા બાંધે રે.
લોલ એ ઘરવાળું ના તોરણે રમે મારા યાલા દાદા રે યાલા દાદા રે નારી સાણીઓ આયો દાદો નારી સાણીઓ આયો 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 રે એ હંગ મારી હનુમાન બિહાર આપણા લંકાની માય રે ભૂત પલિતા ભાગે હનુમા ભૂત પલિતા ભાગે રે ભૂત પલિતા ભાગે હનુમા ભૂત પલિતા ભાગે રે પાણી માથે પાળ બાંધી હનુમાન બળવંતા જો પાણી માથે પાળ બાંધી હનુમાન બળવંતા જો સીતા બાળી લંકા હનુમાન બળવંતા જો લંકા બાળી સીતા લાયા હનુમાન બળવંતા જો એ આ તમારી વાત હા એ આ તમારી વાત હા એ આ તમારી વાત હા જય માતાજી સાહેબ જય માતાજી સાહેબ જય માતાજી સાહેબ જય માતાજી સાહેબ આવો ગઢ ગિરનાર થી આયો માવાલી ગાંજો પીધો હો ગાંજો પીધો દાદાનો પીનારો યા જોગી જોગી મારી ભલે ના આયો મારી બાયો ગાંજાનો પીનારો યા જોગી જોગી મારી ભલે ના આયો મારી બાયો અંધારામાં અજવાળું દાદો કરશે હારેલી બાજી તારી એ જ રે જીતાડશે ઓ દાદાને આગળ કરી ડગલા તું ભરજે ખૂટે જો હામ તો યાદ એને કરજે તારું દુઃખ પી જશે અરજી મૂકી તું જોજે તારું દુઃખ પી જશે અરજી મૂકી તું જોજે હો ગનું કહે દાદા હાથ સદા રાખજે માથે તારો ગનું કહે દાદા હાથ સદા રાખજે માથે તારો તું ધરજે ધ્યાન એનું મારી 24 નો ધણી જવાની જો મારી ચામુંડી આવી હોય તો મારા એ ખમિયાના એ ચોટા દિલે ઘડી મારી હરધારી મારી ચામુંડી આવી બે ઘડી હામલો કરે બેસો બેસો માગો જાય રે
પણ ચોટાડીને હવે ગરુડ પૂજા